મારું નામ રસીદાબેન શેખ છે। અમે બહુ હેરાન હતા। આજે જજ સાહેબે બહુ સારો ફેસલો આપ્યો અમને। અને અમારા તકલીફ બહુ હતી। નાના નાના બચ્ચા હતા, રાત ને દિવસ નીંદર નહોતી આવતી। અમારા માટે જેને દુઆ કરી, હિન્દુ મુસ્લિમ બધાએ દુઆ કરી, બધાનો આભાર માનીએ। ખાસ કરીને મીડિયાવાળા ભાઈનો બહુ જ આભાર કરીએ છીએ। અમને ઘરે ઘરે લતે મીડિયાવાળા ભાઈ આવીને પૂછતા, કાંઈક બોલો, તમારા વિશે કાંઈક બોલો। સાહેબ, અમે બોલી નહોતા શકતા કે અમારા હાથે નહોતા હાલતા, અમારી નીંદર ઉડી ગઈ હતી, અમને કોઈ હોશ નહોતા રહેતો। આજે અમને બહુ જ ખુશી થઈ ગઈ છે। અમારા એકતા, બધા હિન્દુ મુસ્લિમ એક થઈ ગયા છે। અમારા સંસ્થાપકની દુઆથી, પરવરદિગારની દુઆથી અને ગરીબે નવાજની દુઆથી અમને બહુ જ આજ ખુશી થઈ છે। અમારો માહોલ અવનવો રહે, અમે એવી દુઆ કરીએ છીએ। મારું નામ વાલભાઈ જુનેજા। આજ રોજ જે હાઈકોર્ટ થી જે ફેસલો આવ્યો છે એ બાબતે શું કહેવા માંગશો? હાઈકોર્ટના ફેસલાથી અમે બધા બહુ ખુશ છે। 18 વરણ બહુ ખુશ છે। અને આજે 18 વરણ માટે દિવાળી ને ઈદ ને મોહરમ બધું ભેગું છે। એના માટે હિન્દુ મુસલમાનનું જમણવાર અમે ચાલુ કર્યું છે। અને આજનો માહોલ એવી વાત જવા દો કે ગુજરાતમાં આવું ક્યાંય બન્યું નથી। આ અમારો પહેલો રેકર્ડ છે। અને બીજા આવનારા દિવસોમાં અમે બીજાને એવી જાણ કરશું કે તમે આવું કરો, ગરીબ માણસા કોઈ હેરાન થાય નહીં। આ જ્યાં આવે ત્યાં ગરીબ માણસોનું પાડી નાખે છે સરકાર પૂછ્યા કાયચા વગરની। કોઈને ખબર નથી હોતી, સરકારને ખબર નથી હોતી, કોર્ટને ખબર નથી હોતી। એટલે હું એમ કહું કે 18 વર્ષના નાગરિક જાગૃત થાવ, એકતા કરો અને હાવનું બચાવો। મારું નામ અસલમભાઈ અંસારી છે। અહીંયા જંગલેશ્વરમાં આજે જે ફેસલો આવ્યો છે હાઈકોર્ટ તરફથી, એનું હું સ્વાગત કરું છું। હું નહીં પણ જંગલેશ્વરના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ 18 વરણ છે એ બધા એનું સ્વાગત કરે છે। અને આજે અમારા જંગલેશ્વરમાં એવો માહોલ છે કે જાણે ઈદ અને દિવાળી જો બે જોઈ હોય ને આજની તારીખમાં, તો જંગલેશ્વરમાં આવી જાઓ। અને મારું એક એવા જે અમુક માણસો છે કે જંગલેશ્વરને બદનામ કરવાવાળા માણસો હતા કે જંગલેશ્વરમાં એમ કહેતા હતા કે ખાલી મુસ્લિમોની વસ્તી છે, તો હું એ લોકોને કહેવા માંગુ છું, એ લોકોને એવો સંદેશ દેવા માંગુ છું કે ભાઈ, આજે તમારે જો દિવાળી અને ઈદ જોઈ હોય ને તો જંગલેશ્વરમાં આવીને જોઈ લેજો ખાલી કે આજનો માહોલ શું છે। હિન્દુ અને મુસ્લિમ એક સાથે નારે તકબીર, અલ્લાહુ અકબર અને જય શ્રી રામના નારા લગાવી અને અહીંથી બાપુનગરથી લઈ અને ઠેઠ નાડોદા નગર રિંગ રોડ સુધી તમે જોવો તો મોહરમનો માહોલ છે અને દિવાળીનો માહોલ છે, બરોબર છે। એટલે એવા માણસોને હું સંદેશ દેવા માંગુ છું જે જંગલેશ્વરને બદનામ કરવા નીકળ્યા હતા ને, એ લોકોને હું કહેવા માંગુ છું કે તમે જે આ ટિપ્પણીઓ કરી છે ને જંગલેશ્વર માટે, એ ટિપ્પણીઓ કરવાનું બંધ કરો અને હિન્દુ મુસલમાન એકતા કરવાનું ચાલુ કરો, જેનાથી તમને છે ને ફાયદો થાય આગળ જતા, બરોબર છે। એટલે જો અમે અત્યારે નિયાજ રાખી છે અને પ્રસાદી તમે કહો, હિન્દુ મુસ્લિમ સાથે મળી અને આજે અમે ખુશી મનાવી છે। આજે અમારા માટે જંગલેશ્વર વાળા માટે ખુશીનો દિવસ છે। મારું નામ રસીદાબેન શેખ છે। અમારે આ બહુ સરસ કામ કર્યું છે। આ અમારો રોકાઈ બહુ, અમારા બહુ પરિસ્થિતિ બહુ નબળી હતી। નાના નાના બાળકો હતા, રાતને દી રડતા હતા, અમને નીંદર નહોતી આવતી। ખાસ કરીને મીડિયાવાળા ભાઈનો બહુ જ આભાર કે અમને શેરીએ ગલીએ અને ઘરે ઘરે આવીને અમારી બધાની પરિસ્થિતિ અમે જોયું અને અમે બધાએ બહુ દુઆ કરી છે। મારું નામ હસીનાબેન જુનેજા છે। અમે જંગલેશ્વરમાં રહી છીએ। આજે હાઈકોર્ટનો ફેસલો આવ્યો એનાથી અમે ખૂબ ખૂબ ખુશી છીએ, બધાએ રાજી છીએ। અમે હિન્દુ મુસલમાન એકતા છીએ અને જે અમારા માટે દુઆ કરી છે જંગલેશ્વર માટે, એ બધાનો ખૂબ ખૂબ આભાર અને વધારેમાં વધારે અમારા હસન શાહ પીરનો આભાર કે અમને અહીંયા ખુશીથી રહેવા દઈએ।